આજે આપણે ગ્રામરનું ન્યૂ ટોપિક લઈએ છીએ અને આપણે ટોપિકનું નામ છે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ. 3 માર્ક્સના 2 પેરેગ્રાફ પૂછાય છે એક્ઝામની અંદર. એમાં અલગ અલગ ટોપિક્સ હોય છે, જેમ કે સિંગુલર ટુ પ્લુરલ ઓર પ્લુરલ ટુ સિંગુલર. પછી change the tenses, that means to change the sentences from one tense to another tense. પછી ત્રીજું પૂછાય છે એક્ટિવ ક્વેશ્ચન. ચોથું પૂછાય છે change the gender. gender means જાતિ બદલો. મેલ હોય તો ફિમેલ કરવાનું, ફિમેલ હોય તો મેલ કરવાનું, આઈ ના બદલે શી કરવાનું, શી ના બદલે આઈ કરવાનું. એવા અલગ અલગ ટોપિક્સના 2 પેરેગ્રાફ પૂછાય છે અને તમારે એ ટોપિક્સને તમારે એક્ઝામમાં ચેન્જ કરવાનું રહેશે. તો આજે આપણે જે ફર્સ્ટ ટોપિક છે એ આપણે લઈએ છીએ સિંગુલર એન્ડ પ્લુરલ. સિંગુલર એન્ડ પ્લુરલ, એક વચન અને બહુવચન. તમે છેક 5મા 6ઠા થી શીખતા આવ્યા છો. એક વચનમાંથી બહુવચનમાં કરવાનું, બહુવચનમાંથી એક વચન કરવાનું. વસ્તુ એની એ જ છે, પણ ખાલી ટાઇપ્સ ઓફ ક્વેશ્ચન્સ બદલાઈ જશે. એમાં આપણે વર્ડ્સ કરતા હતા અને એક એક સેન્ટેન્સ કરતા હતા. અહીંયા તમને પેરેગ્રાફ આપેલું હશે, તો તમારે આખા પેરેગ્રાફને જો એક વચન હોય તો એને બહુવચનમાં કરવાનું અને જો બહુવચન હોય તો એને એક વચનમાં કરવાનું. પણ ત્યાં એક વચન બહુવચન લખેલું નહીં હોય, માટે તમારે આ યાદ રાખવું પડશે, સિંગુલર એન્ડ પ્લુરલ. ત્યાં એવું પણ નહીં કે ચેન્જ ઇન્ટુ સિંગુલર ઓર ચેન્જ ઇન્ટુ પ્લુરલ. તમને જે ઉપર સેન્ટેન્સ આપેલું છે નીચે એક વાક્ય ચેન્જ કરીને આપેલું હશે. એ તમારે ઓળખવું પડશે કે ઉપરનું વાક્ય સિંગુલર છે અને નીચે જે સેન્ટેન્સ ચેન્જ કરીને આપ્યું છે એ પ્લુરલ છે, અથવા ઉપરનું વાક્ય પ્લુરલ છે પેરેગ્રાફમાં અને જે જવાબ આપ્યું છે એ સિંગુલર છે. એટલે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ શબ્દને બહુવચન બનાવવા માટે આપણે શું લગાવીએ છીએ. સામાન્ય રીતે બહુવચન બનાવવા માટે આપણે s કે es નો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે બહુવચન બનાવવા માટે શબ્દના અંતે s और es લાગે. આ યાદ રાખવાનું. કોઈ પણ શબ્દને આપણે બહુવચન બનાવવું છે તો એ બહુવચન બનાવવા માટે તમારે કાં તો s લગાવવાનું કાં તો es લગાવવાનું. ફરીથી, સામાન્ય રીતે કોઈ પણ શબ્દને બહુવચન બનાવવા માટે આપણે શબ્દના અંતે s और es લગાવીએ છીએ. હવે એના માટેના કેટલા રૂલ્સ છે કે ક્યારે s લાગે અને ક્યારે es લાગે. તો જોઈએ. એમાં પહેલું જ, જો શબ્દના અંતે s, ડબલ s, sh, ch, o, x, જો શબ્દના અંતે s, ડબલ s, sh, ch, o અથવા x માંથી કોઈ પણ હોય, માંથી કોઈ પણ હોય તો es અને બાકીમાં s. શું યાદ રાખશો? તમારે જોવાનું કે આ શબ્દના અંતમાં s, ડબલ s, sh, ch, o અથવા x છે. જો હા તો તમે શું લગાવશો? es.
અને ના હોય તો શું લગાવશો s. આ નિયમ તમે યાદ રાખો પછી ગમે તે શબ્દ પૂછે ને લોકો એટલે કોઈ પણ શબ્દ આવે એટલે તમારે આ નિયમ એપ્લાય કરી દેવાનો. તો આપણે જો બંનેના બધાના એક્ઝામ્પલ જોઈએ પહેલા. જેમ કે આપણે શરૂ કરીએ તો બસ, ક્લાસ, બ્રશ, બેન્ચ, ટોમેટો એન્ડ બોક્સ. તમે જોઈ લો આ બધા શબ્દમાં કોઈમાં s છે, કોઈમાં ડબલ s છે, કોઈમાં sh છે, કોઈમાં ch છે, કોઈમાં o છે, કોઈમાં x છે. દરેકે દરેકમાં કઈ નકર કંઈક તો છે. તો જો હોય તો શું લેવાનું es. તો જોઈ લો બસ તો buses, ક્લાસ તો classes, brush તો brushes, bench તો benches, tomato તો tomatoes અને box તો boxes. તો જુઓ આપણે આ બધા શબ્દોમાં આપણે શું લગાવ્યું છે es. હવે જો આ ન હોય s ડબલ s s s c h o x ન હોય તો શું લગાવવાનું માત્ર s. તો એના એક્ઝામ્પલ જોઈએ તો ફેન, ટેબલ, book, pen, cow, animal. આ જોઈ લો બધા શબ્દો આમાં ક્યાંય પણ અંતે s ડબલ s s h c h o કે x માંથી કશું જ નથી. અને જ્યારે કશું જ ન હોય તો માત્ર શું લગાવશો s. તો જેમ કે ફેન તો ફેન્સ, ટેબલ તો tables, book તો books, pen તો pens, cow તો cows, animal તો animals. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની. જો શબ્દના અંતે s ડબલ s c h o x માંથી ગમે તે હોય તો શું લગાવવાનું es. અને જો ન હોય તો શું લગાવવાનું s. આ એના એક્ઝામ્પલ છે. એટલે ખાલી એક નિયમ તમે તૈયાર કરો એટલે ગમે તેવા શબ્દો મૂકે એ લોકો ગમે તેટલા શબ્દો મૂકે તમે ઈઝીલી એને એક વચનમાંથી બહુવચનમાં કન્વર્ટ કરી શકો છો. તો કોઈ એક જ નિયમ નથી. હવે આપણે બીજો નિયમ જોઈએ. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે અંગ્રેજીમાં સ્વર અને વ્યંજન હોય. તો જે લોકો 11મા માં આપણે ત્યાં તે લોકોને ખબર છે સ્વર એટલે વોવેલ્સ અને વ્યંજન એટલે કોન્સોનન્ટ. તો સ્વર કયા તો પેલા 5 a i o u a e i o u. આ 5 શું છે સ્વર છે. ફરીથી a e i o u આ 5 સ્વર છે અને બાકીના 21 વ્યંજન છે. ટોટલ આપણે આલ્ફાબેટ કેટલા છે 26. એમાંથી 5 વોવેલ્સ. વોવેલ્સ મીન સ્વર અને 21 કોન્સોનન્ટ ધેટ મીન્સ વ્યંજન. તો હવે આપણે આના નિયમ જોઈએ. તો જો અંતે y હોય અને y ની આગળ વ્યંજન હોય તો y નું i કરી es જોવાનું કે અંતે y છે તો હા y છે અને y ની આગળ જોવાનું શું છે વ્યંજન. તો પહેલા એક કામ કરીએ આપણે અહીંયા વ્યંજન અને એની આગળ આપણે પહેલા લેશું છે વ્યંજન. જો અંતે y હોય અને y ની આગળ વ્યંજન હોય તો શું કરવાનું y નું પહેલા i કરવાનું y નું i કરવાનું અને પછી es લગાવી દેવાનું. ધેટ મીન્સ i e s. કન્ડિશન યાદ રાખજો
અંતે y હોવો જોઈએ અને y ની આગળ શું જોવાનું વ્યંજન પેલા જે 21 છે એ તેમાંથી ગમે તે હોય તો આપણે શું કરવાનું y નું i અને પછી es લગાવવાનું જેમ કે અહીંયા આપણે જોઈએ fly carry આ શબ્દો જો તમે બંનેમાં y છે એકમાં y ની આગળ l છે અને એકની y ની આગળ r છે બંને વ્યંજન છે તો શું કરશો fly નું flies carry નું carries તો અંતે y અને y ની આગળ વ્યંજન તો શું કરવાનું y નું પહેલા i કરવાનું અને પછી es લગાવવાનું તો તમે જો fly f l y તો y ને કાઢીને શું કર્યું i અને es carry y છે અહીંયા r છે તો ડબલ r i e s હવે તમને પ્રશ્ન આવશે કે સાહેબ વ્યંજન હોય તો y નું i કરીને es તો સ્વર હોય તો શું તો હવે એને જોઈએ થર્ડ જો અંતે y હોય અને y ની આગળ સ્વર હોય તો માત્ર s આમાં કોઈ ચેન્જીસ કરવાનું નહીં એટલા માટે કહું છું જોવાનું y હોય અને y ની આગળ જો વ્યંજન તો i કરીને es અને જો સ્વર તો માત્ર s આમાં ભૂલ ના થવી જોઈએ જો સ્વર વ્યંજનમાં તમે ભૂલ કરી તો ગયા કામ અને તમને કીધું પહેલા પાંચ આપણા સ્વર છે a e i o u તો y ની પહેલા આ પાંચમાંથી કંઈ પણ આવે તો માત્ર s કોઈ ચેન્જીસ કરતા નહીં પણ જો પાંચ સિવાય હોય એટલે કે વ્યંજન હોય તો y નું શું કરશો i અને પછી શું લગાવશો es તો જોઈએ આપણે સ્વર વાળા તો જેમ કે boy toy બંનેમાં જો લો y છે અને y ની આગળ બંનેમાં o છે અને o શું છે સ્વર માટે શું કરવાનું કોઈ ચેન્જીસ કર્યા વગર ખાલી શું લગાવી દેવાનું s તો boy નું boys and toy નું toys એવી રીતે જોઈએ તો p l a y play અહીંયા y છે અને આ a શું છે સ્વર તો માત્ર શું લગાવશો s plays તો આ y વાળો નિયમ ખાસ યાદ રાખવાનો આ તો આપણું છે જ s ડબલ s વાળો હોય તો es ન હોય તો s અને y માં ખાલી સ્વર વ્યંજન યાદ રાખવાનું y હોય y ની આગળ વ્યંજન તો y નું i કરીને es y હોય અને y ની આગળ સ્વર તો ઓન્લી s એના પછી ચોથો નિયમ આપણે જોવાનું કે જો અંતે f અથવા fe હોય તો ves અંતે શું હોય f અથવા fe તો શું કરવાનું તો શું લગાવી દેવાનું તો ves કાઢી દેવાનું f પણ કાઢી દેવાનું fe પણ કાઢી દેવાનું અને શું લગાવી દેવાનું ves f અને fe નીકળી જાય અને ves થઈ જાય જેમ કે wife knife તમે જોઈ લો બંનેમાં wife fe છે knife fe છે તો fe કાઢીને શું કરવાનું ves તો wife નું wives knife નું knives એવી રીતે leaf leaf એટલે પાનું એક તો leaf નું leaves
તો જો અંતે f કે fe હોય તો એને કાઢીને ves કરવાનું. તો જો બંને bite, knife અને leaf ઉપર બંનેમાં fe છે તો ves કરી નાખ્યું, fe કાઢીને. એના પછી leaf છે તો એને f કાઢીને શું કરી દીધું? leaves. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા નિયમો છે નંબર 1 2 3 4 એ તમારે શું કરી દેવાનું? તૈયાર કરવાનું અને પછી એના પરથી આપણે બધા ચેન્જીસ કરવાના. હવે આપણે ભૂતકાળ બનાવતા શીખી ગયા છે. શબ્દોના પાસ્ટ ટેન્સ, શબ્દોના પાસ્ટ ટેન્સ. તો જ્યારે પાસ્ટ ટેન્સ બનાવો ત્યારે ed લગાવીએ છીએ. શું લગાવીએ છીએ? ed. તો જ્યારે તમે ed લગાવો તો શું બધામાં આપણે ed લગાવીએ છીએ? ના. તો એવી રીતે અહીંયા કેટલાક શબ્દો એવા છે કે જે બહુવચન તો બને છે પણ એ આ નિયમનો ઉપયોગ કરવાનો, પણ કેટલાક શબ્દો એવા છે કે જેમાં આપણે s લગાવતા નથી. એને અલગથી જ આપણે બહુવચન બનાવીએ છીએ. તો એ શબ્દો આપણે જોઈએ તો એ શબ્દો કયા એ આપણે જોવાનું રહેશે કે જેમાં s કે es લાગે નહીં. એમાં તમારે ડાયરેક્ટ શું કરવાનું છે? નિયમ પ્રમાણે નહીં પણ તમારે એને ગોખી નાખવાનું છે. તો એ શબ્દોની વાત કરીએ આપણે. જેમાં નિયમ ન લાગે તો એને આપણે કહીએ છીએ અનિયમિત રીતે બનતા બહુવચન. જેમાં નિયમ નહીં લેવાનો, નિયમ નહીં. આજે આપણે 4 જોઈએ તો નિયમ પ્રમાણે, પણ કેટલાક શબ્દો એવા છે કે જેમાં નિયમ લાગુ ન પડે, એ અલગ રીતે જ બને. જે ભૂતકાળમાં પ્લે તો પ્લેડ, વેલકમ તો વેલકમ, પણ ગોનું ગોડ ના થાય, ગોનું વેન્ટ થાય. એવી રીતે અહીંયા કેટલાક શબ્દો એવા છે કે જેની અંદર આપણે s કે es લગાવતા નથી. તો એ શબ્દો કયા? તો આપણે જોઈએ અહીંયા. સૌથી પહેલું man, પછી child. હવે ધ્યાન આપજો, જેટલા પણ man ના શબ્દો હોય, બહુ ભૂલ થાય છે વિદ્યાર્થીઓને. man એટલે એક વચન. કોઈ પણ man, woman, policeman, postman, fireman, ગમે તે હોય, સ્પેલિંગમાં જો man માં man હોય તો એક વચન અને એને બહુવચન કરવું હોય તો men કરી દેવાનું. હવે છોકરાઓ શું ડાયરેક્ટલી જોઈ લે છે કે man કે men તો ખબર પડતી નથી. man, woman, woman એ રીતે હોય છે. તો આપણે જ્યારે પણ કોઈ પણ man વાળી સ્પેલિંગ હોય તો man ને men કરવાનું. ચાઇલ્ડ નું ચાઇલ્ડ્સ નહીં, s નહીં લગાવવાનું. ચાઇલ્ડ નું ચિલ્ડ્રન થાય. તમે કહો સાહેબ તમે તો હમણાં કીધું કે s કે ડબલ s બધું ના હોય તો s લગાવી દેવાનું, પણ ના. કેટલાક શબ્દો એવા હોય કે જેમાં આ બધા નિયમો લાગુ પડતા નથી. ત્યારે ચાઇલ્ડ નું ચિલ્ડ્રન. એવી રીતે ફીટ તો ફૂટ, teeth તો tooth, તમે શું અહીં man તો men, child તો children, feet તો foot. આપણે શું કહીએ? ફૂટવેર. ચંપલ શું કહે છે? ફૂટવેર. કેમ કે બે પગમાં પહેરવાના. જો એક પગમાં પહેરવાનું શું કહેવાય? ફીટવેર. એવું છે ટૂથબ્રશ, ટૂથપેસ્ટ. કેમ કે એક દાંતમાં ઘસવાનું નથી હોતું, આપણે બધા દાંતમાં ઘસીએ છીએ. તો જો એક હોય તો teeth, એક કરતા વધારે હોય તો tooth. એટલે એક હોય તો feet અને બે હોય તો foot. તો આ રીતે તમારે આ બધા શબ્દો એવા છે કે જેમાં તમારે આ ગોખવા પડે. તેમાં આપણે s કે es લગાવતા નથી. એવી રીતે અહીંયા ધ્યાન આપજો. બીજા છે this, તો this નું these, that તો that નું those. અહીંયા is અને am તો બંનેનું are, was તો were, has તો have. હવે ખાસ યાદ રાખજો I તો we
અને he she it આ ત્રણેયનું ધ્યેય થાય. આ બધા એવા શબ્દો છે કે જે તમારે પેરેગ્રાફમાં ખૂબ જ ઉપયોગી થશે અને તમારે બાય હાર્ટ લર્ન કરી લેવા, ગોખી નાખવા. આમાં નિયમો નથી આવતા. તો ફરીથી મેન તો MEN, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, ફીડ તો ફૂડ, થીસ તો ટૂથ, ધીસ તો ધીસ, ધેટ તો ધોઝ, ઇઝ અને એમ તો એનો આર, વોઝ તો વેર, હેઝ તો હેવ, આઈ તો વી અને હી શી ઇટ આ ત્રણેયના બહુવચન તે થાય. એક વચન પુરુષ તો હી, એક વચન સ્ત્રી તો શી, એક વચન અન્ય તો ઇટ. આ ત્રણેય બહુવચનમાં હોય તો શું લેવાનું? they. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે ખાલી નિયમો જોયા અત્યારે, બહુવચનના નિયમો. હવે આ નિયમો તમે તૈયાર કરી રાખજો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડિયોમાં તમને આના પરથી કઈ રીતે પેરેગ્રાફ્સ એક વચનમાંથી બહુવચનમાં ચેન્જ કરીએ એ આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ.